મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આપણું પ્રકરણ 14 જેટલેથી આવ્યા છીએ શરૂ કરીએ એના પહેલાં મિત્રો ગઈકાલે કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ્સ હોવાથી આપને વિડીયો એ રાત્રે 8:30 પોણા 9 અપલોડ થયો હતો, એ બદલ માફી ચાહું છું। અને કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ મિત્રો 2-3 દિવસથી ચાલી રહ્યો છે, તો એ પ્રત્યે હું માફી ચાહું છું। હવે આજે આપણે પ્રકરણ 14 ની અંદર છેલ્લે ખડકોનો અભ્યાસ કર્યો હતો। આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો વિશેનો અભ્યાસ કર્યો હતો, જે પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં તમારે પૂછાશે, એટલે કે ખાસ તૈયાર કરવું પડશે। હવે પછીનો ટોપિક્સ છે એ ટોપિક્સ છે મિત્રો ખનિજો। આ ખનિજો ધોરણ 9 અને ધોરણ 10 માટે પણ ખૂબ જ આઈએમપી છે। ધોરણ 10 ની અંદર પણ ખનિજોનું વર્ગીકરણ પૂછાય છે, તો આ ટોપિક્સની અંદર ખાસ ખ્યાલ આપજો, ખાસ ધ્યાન આપવાની છે તમારે। ખનિજો સ્વાભાવિક રીતે મિત્રો આપણે વિચારીએ તો પૃથ્વીમાં ખનન કરતા આપણે ખનિજો મેળવીએ છીએ। બીજી એક બાબતની આપણને ખબર છે કે આપણે જે ખનિજો મેળવીએ છીએ એ શુદ્ધ સ્વરૂપમાં હોતા નથી, એનું શુદ્ધિકરણ કરવું પડે છે અને એ ખનિજો આપણે મેળવીએ છીએ। તો આવીએ, ધ્યાન આપશો। કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। આ ખનિજની વ્યાખ્યા છે મિત્રો। ખનિજ એટલે શું, તો તમારે અંડરલાઈન કરવાની છે કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો, એનું બંધારણ હોય। વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો, ચૂનો તો ચૂનાનું એક બંધારણ હોય, ચૂનાનું એક સૂત્ર હોય। એ બંધારણ જો યોગ્ય પ્રમાણે હોય તો જ એ પદાર્થ નિર્મિત થાય। તો આ યોગ્ય બંધારણ ધરાવતા પદાર્થોને આપણે શું કહીશું? ખનિજો કહીશું। હવે એની અંદર જોઈએ, ખનિજો પૃથ્વીની સપાટી ઉપર હોય કે પૃથ્વીના પેટાળની અંદર હોય, ત્રણેય સ્વરૂપમાં હોય છે મિત્રો ખનિજો। ઘન, પ્રવાહી અને વાયુ। સીએનજી વાયુ સ્વરૂપે જોવા મળે છે, પેટ્રોલ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, કોલસો ઘન સ્વરૂપે જોવા મળે છે। તો આપણા જે ખનિજો છે એ ખનિજો ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે। ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે। એની ભૂસ્તરીય રચના કેવી છે? જો ઉકળાટવાળી એટલે કે સખત ગરમી આપનારી ભૂસ્તરીય રચના હશે તો જે પદાર્થ હશે એ પીગળી જશે। આમ તો પૃથ્વીના પેટાળની અંદર ગરમી તો રહેવાની જ, પણ એની માત્રા ઉપર આધાર રાખવો પડે છે અને માત્રાને આધારે ઘન, પ્રવાહી અને વાયુ કયું સ્વરૂપ ધારણ કરશે એનો ખ્યાલ આપણને આવતો હોય છે। લોખંડ, તાંબુ, જસત, સોનું ઉદાહરણો આપેલા છે મિત્રો। તો આ જે છે ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે। અગત્યનો વિકલ્પ છે લોખંડ, તાંબુ, જસત, ચાંદી, સોનું શામાંથી મળે છે? આગ્નેય ખડકોમાંથી મળે છે। આપણે અગાઉ આગ્નેય ખડકો જોયા છે મિત્રો। તો આ ખડકોમાંથી આ પ્રકારની ધાતુઓ એ આગ્નેય ખડકોમાંથી મળતી હોય છે ખનિજ સ્વરૂપે। હવે જોઈએ એની અંદર, તો આ જે ખનિજો આપણને મળે છે, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, આ 3 પ્રસ્તર ખડકોમાંથી મળે છે। કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ। આપણે વાત કરી હતી જ, ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય પ્રસ્તર ખડકોમાંથી મળે છે। આના ઉપરથી મિત્રો ખ્યાલ આવશે આપણને કે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો એ આપણા જીવન ઉપર શું આધાર રાખે છે। આપણા જીવનનો અગત્યનો ભાગ છે આ ખડકો। જો આ ખડકો નિર્માણ ન પામ્યા હોય તો આપણે આ વસ્તુઓ મેળવી શકવાના નથી। અને આપણે જોઈએ છે કુદરતી વાયુ, કોલસો, ખનિજ તેલ, એના વગર અત્યારે આપણું જીવન
અધૂરું છે. ત્યારબાદ સ્લેટ, આરસપાન અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આપણે અગાઉ પણ ટીક કરાયેલું છે, તો ત્રણે લખી દઈએ. સ્લેટ, આરસપાન અને હીરા, આ ત્રણેય રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ક્યાંથી મળે છે મિત્રો? રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. એટલે આ ત્રણેય બાબતો એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે. લોખંડ, તાંબુ, જસત, ચાંદી, સોનું એ આગ્નેય ખડકોમાંથી આપણને મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ પ્રસ્તર ખડકોમાંથી આપણને મળે છે. અને સ્લેટ, આરસપાન અને હીરા આ ત્રણ પદાર્થો આપણને શામાંથી મળે છે? રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. તો આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. હવે આ ખનિજોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. ખાસ આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ. સવારે ઉઠ્યા, બ્રશથી ચાલુ કરી અને સાંજે પથારીમાં સૂઈએ ત્યાં સુધી લગભગ 200 જેટલા ખનિજોનો આપણે દિવસ દરમિયાન, એટલે કે વિવિધ પ્રકારના ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા રોજબરોજના જીવનની અંદર મિત્રો. સીધી કે આડકતરી રીતે આપણે કરતા હોઈએ છીએ. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ તો શક્ય જ નથી. કેમ કે ચોક્કસ સ્વરૂપે મળી આવતા નથી. અને કયા કયા પદાર્થમાં કયો ખનિજ રહેલો છે એનું વર્ગીકરણ પણ આપણે યોગ્ય રીતે કરી શકતા નથી. કારણ કે દરેકે દરેક વસ્તુની બનાવટમાં ઘણા બધા ખનિજોનો ઉપયોગ થતો હોય છે. તેમનું સામાન્ય વર્ગીકરણ અહીંયા આપેલું છે અને જે નીચે મુજબ છે. ધાતુમય ખનિજો વર્ગીકરણની અંદર શાના આધારે પ્રથમ વર્ગીકરણ થાય છે? ધાતુમય ખનિજો. આખો ટોપિક જે તમારો છે, નીચે જે ટેબલ આપેલો છે એ પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. મોસ્ટ આઈએમપી છે. ધાતુમય રીતે ખનિજોનું આપણે વર્ગીકરણ જોઈએ તો આમાં 4 પ્રકારે વર્ગીકરણ આપેલું છે: અ, બ, ક અને ડ. તો જોઈએ પહેલા તો કિંમતી ધાતુ, બીજી હલકી ધાતુઓ, ત્રીજી સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુઓ અને ચોથી છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. આ 4 પ્રકારના ખનિજો છે. સૌથી પહેલા કિંમતી ખનિજો જોઈએ. કયા કયા છે? ટીક કરવાના છે. સોનું, ચાંદી, પ્લેટિનમ આ કિંમતી ધાતુઓ છે. ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરવું હોય તો એનો પહેલો જ પોઈન્ટ છે કિંમતી ધાતુમય ખનિજો. તો એ ત્રણે કિંમતી છે. સોનું અત્યારે હાલ જોવા જઈએ તો 52-53 હજારે પહોંચી ગયું છે. ચાંદીનો ભાવ પણ કિલોએ ખૂબ જ વધી ગયો છે. પ્લેટિનમ તો સોના કરતાં પણ મોંઘું હોય છે. બરાબર. તો આ મોંઘા ખનિજો છે. બીજા હલકી ધાતુમય ખનિજો કે જે પ્રમાણમાં નાણાંની દ્રષ્ટિએ સસ્તા હોય છે, તો એવા મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ આ બધા ખનિજો એ હલકી ધાતુમય ખનિજો છે. ત્રીજો ટોપિક છે સામાન્ય ઉપયોગમાં આપણે લેતા હોય એવા ખનિજો. કેવા ખનિજો? આપણે લોખંડ, તાંબુ, કાંસુ, જસત, કલાઈ આ જે ખનિજો છે, નિકલ, આ ખનિજો છે એ ખનિજો આપણે સામાન્ય રોજબરોજના જીવનની અંદર ઉપયોગમાં લઈએ એવા ખનિજો છે મિત્રો. અને છેલ્લે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. મિશ્ર ધાતુ કે સીધી પર્ટિક્યુલરલી એક જ પદાર્થમાંથી બનેલું ખનિજ નથી. એની અંદર બીજું ખનિજ એટલે કે બીજો પદાર્થ એ મિશ્રિત થયેલો છે. ચૂનાના ખડકો, એમાં આરસ પણ હોઈ શકે, કાળો પથ્થર પણ હોઈ શકે, એમાંથી ચૂનો બહાર કાઢવામાં આવે છે. ચોક, જેનો આપણે બ્લેકબોર્ડ પર લખવા માટે ઉપયોગ કરીએ છીએ, એ પણ તમે સારી રીતે જાણતા હશો મિત્રો. એસ્બેસ્ટોસ, ફ્લોરસ્પાર, અબ્રક, જીપ્સમ, ચિરોડી મિત્રો, સલ્ફર, મિશ્ર ધાતુ રૂપેના જે ખનિજો હતા પેલા અધાતુમય ખનિજો છે. મિશ્ર ધાતુનો ચોથો પોઈન્ટ છે મિશ્ર ધાતુ રૂપે મળતી ખનિજોની અંદર ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન અને વેનેડિયમ ખનિજો છે. તો આ 4 પ્રકારો આપણે ધાતુમય ખનિજોના જોયા. હવે અધાતુમય ખનિજો હું બોલ્યો એ પહેલા ચૂનાના પથ્થરો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા.
એ આપણો બીજો પ્રકાર છે. અધાતુમય ખનિજો, એ પણ તમારે અંડરલાઈન કરવાનું છે. ધાતુમય ખનિજો બીજો છે, અધાતુમય ખનિજો. તો હવે મિત્રો ત્રીજો ટોપિક, સંચલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, કે જેના દ્વારા કોઈ પણ પ્રકારનું મશીન ચાલતું હોય, કોઈ પણ પ્રકારનું સંચાલન સાધન ચાલતું હોય, સામાન્ય સ્કૂટરથી માંડી અને એરોપ્લેન સુધી મોટા ભાગના વાહનો એનો સમાવેશ એ સંચાલન શક્તિને આધારે ઉપયોગમાં લેવાતા ખનિજો. એ મિત્રો આપણો ત્રીજો ટોપિક છે. ખાસ ધ્યાન આપશો, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો આ ત્રણ પ્રકારના ખનિજોનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા જે ખનિજો છે એના વિશેની માહિતી આપણે જોઈએ. મિત્રો આનો આ જ ટેબલ તમારા ધોરણ 10માં પણ છે, મેં અગાઉ કીધું એમ, એટલે ખાસ તૈયાર કરવાનો છે. પહેલાં તો એ જોઈ લઈએ આપણે કે કયા કયા ખનિજોનો ઉપયોગ આપણે સંચાલન શક્તિના જે સાધનો છે એની અંદર કરીએ છીએ. તો કોલસાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ટ્રેન ચલાવવા માટે પહેલાંના જમાનામાં કોલસાનો ઉપયોગ થતો હતો. અત્યારે ઘણા બધા મશીનો ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુ, સીએનજી, યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગ પણ થતો હોય છે અમુક સાધનોની અંદર. તો આ મુખ્ય ખનિજો છે. હવે એક સાઈડ ખનિજોના નામ આપ્યા છે અને બીજી બાજુ ભારતમાંથી કયા કયા રાજ્યોમાંથી કયા કયા ખનિજો ઉપલબ્ધ છે એની માહિતી પણ આપેલી છે. તો એના ઉપર ખાસ ધ્યાન રાખો. લોખંડ, તો લોખંડ આપણને કયા રાજ્યોમાંથી મળે છે? તો લોખંડ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશમાંથી આપણને શું મળે છે? લોખંડ મળે છે. મેગ્નેશિયમ માટે એના જિલ્લાઓ, રાજ્યો આપેલા છે. કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા, એટલે કે સિલેક્ટેડ રાજ્યો છે. આ 5 રાજ્યોમાંથી આપણને મેગ્નેશિયમ મળે છે. ત્યારબાદ તાંબુ, તો તાંબાની અંદર જુઓ ગુજરાતની અંદર તાંબુ અવેલેબલ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ, તો એમાંથી આપણને તાંબુ મળે છે. બોક્સાઇટની વાત કરીએ તો એના માટે પણ સિલેક્ટેડ રાજ્યો આપેલા છે 6: ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. તો આ 6 રાજ્યોમાંથી આપણને બોક્સાઇટ મળે છે. ત્યારબાદ સીસુ, તો સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત, આ રાજ્યોમાંથી આપણને સીસુ મળે છે. ત્યારબાદ અબરખની વાત કરવામાં આવેલી છે. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ, આ 4 રાજ્યોમાંથી આપણને અબરખ મળે છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે મિત્રો આ રહ્યા પ્રશ્નો. આમાં દરેકે દરેક ખનિજનું નામ લખવાનું છે અને સામે ભારતના કયા રાજ્યોમાંથી એ ખનિજ મળે છે એ લખવાનું છે. છેલ્લે ચૂનાના ખડકો, તો ચૂનાના ખડકો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી આ મળે છે. તો મિત્રો આપણે ખનિજોની અંદર ખાસ બાબતો જોઈ. તો પહેલાં તો ખનિજોની અંદર આપણા જે 3 ખડકો છે, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો, આ ત્રણેય ખડકોમાંથી આપણને કયા કયા પદાર્થો મળે છે એની ચર્ચા કરી. ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને છેલ્લે આપણે જોયું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જેમ ખડકો આઈએમપી છે એમ ખનિજો અને ખડકો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી આગામી એક્ઝામની અંદર હશે મિત્રો. હવે આપણે જમીન અને તેનું વિતરણ જોઈએ. જમીન અને તેનું વિતરણ આપણે જોયું છે, આપણે એના વિશે સભાન છીએ કે ભારતના ભૂપૃષ્ઠમાં ઘણા બધા ફેરફારો છે. અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે, બરાબર, અમુક જગ્યાએ નદીઓ આવેલી છે, સમુદ્રો આવેલા છે, ફળદ્રુપ ઘાસના મેદાનો આવેલા છે. આપણે ઉત્તરનો મેદાની પ્રદેશ જોયો હતો કે જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. હિમાલય પ્રદેશ, હિમાલયનો પ્રદેશો જોયા હતા કે જે ઊંચા ઊંચા પર્વતોની ગિરિમાળાઓથી ફેલાયેલા છે. હવે આ જમીન છે
અને તેનું વિતરણ કઈ રીતે થાય છે, એટલે કે તેના વિભાગો કઈ રીતે પડ્યા છે. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે. જમીન વગર ખેતી થઈ શકતી નથી. જમીન એ સૌથી મૂળભૂત સંસાધન, એટલે કોઈ પણ ક્રિયા કરવા માટે વપરાતું સાધન, એને આપણે સંસાધન કહીશું. પ્રક્રિયા માટે તો જમીન, તો આપણે એમ કહીએ કે જમીન પ્રક્રિયા માટે કઈ રીતે વપરાય, તો જમીન આપણા સામાન્ય ચાલવા માટે પણ જમીનનો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગે ખેતી એ જમીન ઉપર થતી હોય છે. ટૂંકમાં જમીન વગર આપણે ખેતીમાં ઝીરો છીએ, બરાબર. એનું મુખ્ય સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. એકલું ખેતી માટે જ નહીં, પણ જીવનના ઘણા બધા તબક્કાઓની અંદર ખેતી એ અગત્યનો ભાગ ભજવે છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક તત્વોનું બનેલું એક પાતળું સ્તર છે. આપણે એ પણ જાણીએ છીએ કે માટીના રજકણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જતા હોય છે. એટલે જમીનનું જે ઉપરનું સ્તર છે, પૃથ્વીનું ઉપરનું પડ છે, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જૈવિક અને અજૈવિક ઘટકો અથવા દ્રવ્યોની બનેલી છે જમીન. જેમ કે કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, તેવો જ આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. પૃથ્વીની સપાટી એ આપણી જે ભૂપૃષ્ઠ છે, આપણી જે ભૂમિ છે, એનો ઉપરનો ભાગ છે. જેમ કેળા ઉપરનો જે લાલ ભાગ હોય છે ને, એ જ પ્રમાણે ઉદાહરણ માટે આપેલું છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. જમીનની વ્યાખ્યા ખાસ ધ્યાનમાં લેવી પડશે, રાઇટ ડાઉન કરવી પડશે તમારે. જમીનની વ્યાખ્યા પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર આ પૂછાઈ શકે. ખાસ ધ્યાન આપો મિત્રો. શું કહેવામાં આવ્યું છે? તો પૃથ્વીના પોપડા ઉપરના પાતળા સ્તરને, પૃથ્વીના પોપડા અથવા પોપડા ના ઉપરના પડને જમીન કહેવામાં આવે છે. આઈએમપી વ્યાખ્યા છે મિત્રો. તો આપણે જમીનની વ્યાખ્યા સારી રીતે જાણીએ છીએ. હવે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. આમાં મિત્રો જમીનના પ્રકારો આપેલા છે. એ પ્રકારો પણ ખૂબ જ આઈએમપી છે. જમીનના પ્રકારો એ તમારા પરીક્ષાની અંદર આપેલ 6 પ્રકારોમાંથી એક પ્રકાર 100% પૂછાશે. સૌ પહેલાં ભારત. જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. કોઈ પણ જગ્યાએ મોટો ખડક હોય, એ ખડક જ્યારે નષ્ટ થઈ જાય એટલે એક મેદાનની રચના થાય છે, અને જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. અથવા કોઈ પણ જગ્યાએ નદી છે, તો કુદરતી હોનારત દ્વારા એ જગ્યાએ જે નદીનો ખાડો છે એ ઘણી વખત પૂરાઈ જતો હોય છે. તો એ ખડકોના ખવાણથી જમીન નિર્માણ પામે છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂક્કો થઈ જાય છે અને તેને ભૂમિ આવરણ તૈયાર કરે છે. એટલે કે જે ખડકો હોય એ જ્યારે કોઈ પણ કુદરતી હોનારત દ્વારા જ્યારે નષ્ટ પામે ત્યારે એ તૂટીને કેવા થઈ જતા હોય છે? ભૂક્કો થઈ જતા હોય છે. ભૂક્કો થઈ જતા હોય છે એટલે મોટા મોટા ખડકોના રજકણોમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. આ રૂપાંતરિત થયા પછી મોસ્ટ આઈએમપી તમારા માટે કે આ ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી અને રજ વગેરે હોય છે. ખડકોમાંથી નીકળેલા નાના મોટા ટુકડા, કાંકરા, માટી અને રજ, આ દરેકને શાના નામે ઓળખવામાં આવે છે મિત્રો? તો આ દરેકને રેગોલિથના નામે ઓળખવામાં આવે છે. તો આ રેગોલિથ એ પણ પરીક્ષામાં પૂછાતું 1 માર્ક્સની આઈએમપી સંકલ્પના છે, રેગોલિથ. તો આ પરીક્ષામાં તમારે ખાસ તૈયાર કરવું પડશે, બરાબર. કે નાના મોટા કાંકરા અથવા ટુકડા, માટી, રજ વગેરેમાંથી એ જેમાંથી નિર્માણ પામે છે, દરેકે દરેક વસ્તુને શું કહેવામાં આવે છે? રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ નાના ટુકડા, કાંકરા એ શામાંથી આવવા જોઈએ? ખડકોમાંથી નિર્માણ પામેલા નાના મોટા ટુકડા, કાંકરા, માટી અને રજ આ હોય છે. અને આ એને શું કહેવામાં આવે છે મિત્રો? રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે.
જેમાં ખનિજ દ્રવ્યો જ હોય છે. માટીના રજકણો જે ઉત્પન્ન થતા હોય છે ખડકોમાંથી, કારણ કે આપણે જોયું કે 3 ખડકો, આગ્નેય ખડકો હોય, રૂપાંતરિત ખડકો હોય, બરાબર, પ્રસ્તર ખડકો હોય. એ ખડકોમાંથી વિવિધ પદાર્થો બહાર આવે છે અથવા આપણે ખનિજો મેળવીએ છીએ. એટલા માટે જ એની અંદર ખનિજના દ્રવ્યો તો ખડકની અંદર હોવાના જ. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે. આ જે માટીના રજકણો છે એની અંદર પવનના લીધે હવા ભળતી હોય છે અને પાણી વરસાદ આવવાથી અથવા કોઈ પણ રીતે આવતું હોય છે. છેવટે તેમાંથી શું બની જાય છે મિત્રો? એ ખડકોની જમીન બની જાય છે. કારણ કે માટી, કાંકરા, ટુકડા હોય એના ઉપર વરસાદ પડે એટલે એ જામી જાય જમીનની સાથે અને પરિણામે જમીન નિર્માણ પામે છે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. હજારો લાખો વર્ષ પહેલાં કુદરતી હોનારતો થયેલી મિત્રો, જેના આધારે આવી જમીન નિર્માણ પામેલી હતી. હવેનો ટોપિક આપણે ભણવાના છીએ મોસ્ટ આઈએમપી, જમીનના પ્રકાર. બરાબર, તો જમીનના કુલ 6 પ્રકાર છે. ભારતની અંદર આવેલી જમીનના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. ભારતમાં આવેલી જમીનના 6 પ્રકારો છે, જેની અંદર એક ખૂબ જ અગત્યના છે મિત્રો. આ પણ સીધો ટોપિક 10માની અંદર આપેલો છે, એટલે આ પ્રશ્ન પણ ધોરણ 10ના સંલગ્ન છે. કાંપની જમીન, આ એટલા માટે લખું છું કે પરીક્ષાની અંદર જમીનના કેટલા પ્રકારો છે, કયા કયા, 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 6 પ્રકારો. કયા કયા? તો કાંપની જમીન, ત્યારબાદ બીજી છે કાળી જમીન. આ કાળી જમીનને બીજી જમીન કે રેગુરના નામે ઓળખવામાં આવે છે. ત્રીજી જમીન છે મિત્રો, ત્રીજી જમીનનું નામ છે રાતી જમીન. ચોથી જમીન છે પડખાવ અથવા લેટેરાઇટ. લેટેરાઇટ જમીન. પાંચમી જમીન છે મિત્રો પર્વતીય જમીન, કે જે પર્વત વિસ્તારની અંદર હોય છે. અને છેલ્લે છઠ્ઠી જમીન છે, એ છઠ્ઠી જમીનનું નામ છે રણ પ્રકારની જમીન. તો છેલ્લી જમીન છે રણ પ્રકારની જમીન. ધ્યાન રાખો મિત્રો, તો આ 6 જમીનના પ્રકારો છે. કાંપની જમીન આપણે જોઈએ છીએ કે જમીનના નિક્ષેપણથી જે નદી કે તળાવ હોય એ પોતાની સાથે પાણીના વેગની સાથે માટીના રજકણો ખેંચી લાવે છે અને એ જે કાંપ હોય છે એ કાંપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. કાળી જમીન, પાણી સુકાઈ જાય અથવા જે ચીકણી જમીન હોય છે એ જમીનને આપણે કાળી જમીન તરીકે ઓળખાવીશું. ત્યારબાદ રાતી જમીન, કે જેની અંદર ફળદ્રુપતા ઓછી હોય છે, બરાબર, અને લાલ રંગની હોય છે, એવી જમીનને આપણે રાતી જમીન. ત્યારબાદ પડખાવ અને લેટેરાઇટ જમીન, જે પર્વતીય વિસ્તારની અંદર જોવા મળતી જમીન છે. પડખાવ, બરાબર, કે ઉબડ ખાબડ હોય, એની ફળદ્રુપતા, એની અંદર એના જે ખેતરો હોય એ સમાંતર દિશામાં હોતા નથી. ત્યારબાદ પર્વત વિસ્તારની અંદર પર્વતીય જમીન જોવા મળે છે અને રણ પ્રદેશની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો મિત્રો, આ દરેકે દરેક જમીન વિશેની માહિતી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. તમારા આજે ચાલેલા મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ આપણે કહીએ તો ખનિજો, ખનિજોનું વર્ગીકરણ અને ત્યારબાદ જમીનના પ્રકારો. આ 2 વ્યાખ્યાઓ ખાસ અગત્યની છે. પહેલી વ્યાખ્યા તમારે જમીનની તૈયાર કરવાની છે અને બીજી રેગોલિકની તૈયાર કરવાની છે. જમીનના પ્રકારો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.